શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આપણે આજે ચટણી બનાવશું, એટલે કે તપકીનો લોટ, આંબલી અને ગોળની ચટણી બનાવશું, જે પકોડા કે એની સાથે ચાલે. ભજીયા માટે તો આપણે ખજૂરની ચટણી હોય જ છે. પકોડામાં આવી રીતે બનાવવાથી પકોડાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે આંબલીની ચટણી આરે ખાવાથી. મેં 3 ચમચી જેટલો તપકીનો લોટ લઈ લીધો છે, એમાં આંબલી નાખી દીધી છે અને 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. અને આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને બધું એકદમ સરસથી હલાવી લઈશું. ધીમે ધીમે હલાવતા જઈશું અને કન્ટિન્યુઅસ હલાવવાનું છે. જો વચ્ચે બંધ થઈ જાય તો આમાં ગાંઠા પડી જાય, કારણ કે તપકીનો લોટ હોય છે. એટલે આવી રીતે આપણે એને હલાવતા રહીશું. આવી રીતે થોડું થોડું ઘાટું બનતું જશે. આવી રીતે થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આવી રીતે એમાંથી આપણે આંબલી કાઢી એનો પલ્પ કાઢી અને વાટકામાં લઈ અને પાછો એડ કરી દઈશું અને બીજા બાઉલમાં લઈ લઈશું, જેથી એકદમ ઠંડુ થઈ જાય બધું. અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે, મીઠું એડ કરી દીધું છે અને કાશ્મીરી પાવડર નાખ્યો છે, જેથી ચટણીનો કલર એકદમ સરસ લાલ આવે. અને આ પેસ્ટ જે બનાવેલી હતી આદુ મરચાં લસણની એ એડ કરી દઈશું. ગરમ મસાલો નાખશું થોડો અને આપણે તલ શેકી લઈએ. થોડા એવા 2 ચમચી જેટલા તલ શેકી લીધા છે મેં, એ એડ કરી દઈશું. એટલે ચટણીનો ટેસ્ટ આપણો એકદમ સરસ મજાનો આવે. અને ખટાશ માટે તો આંબલી જ હતી, એટલે કાંઈ એડ કરવાની જરૂર નથી. અને ગોળ નાખી દીધો તો આપણી સરસ મજાની ચટણી બની તૈયાર થઈ ગઈ છે. આપણી તપકી આંબલી અને ગોળની ચટણી બની